ભરૂચ નગર સેવા સદનની પ્રથમ સામાન્ય સભા વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવાના બદલે રાજકીય ટકરાવ અને ઉગ્ર હોબાળાના કારણે જાણે કોઈ ક્રાઇમ થ્રિલરના દ્રશ્યોમાં ફેરવાઈ ગઈ હતી। વિવિધ 13 સમિતિઓની રચના માટે મળેલી આ સભામાં વિપક્ષે જનતાના મોતના મુદ્દે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। વાત એટલી હદે વણસી ગઈ હતી કે વિપક્ષી સભ્યોએ સભાનું સર્ક્યુલર ફાડી નાખીને ભારે આક્રોશ સાથે સભાનો બહિષ્કાર કર્યો હતો। ભરૂચ પાલિકા સભાની શરૂઆતમાં જ તમામ 13 કમિટીઓની રચનાને બહુમતીથી મંજૂરી આપવામાં આવી રહી હતી। ત્યારે જ સત્તાધારી પક્ષમાં ભડકો થયો હતો। મહિલા કોર્પોરેટર નીના યાદવને કોઈ પણ કમિટીમાં ચેરમેન પદની જવાબદારી ન સોંપાતા તેમણે જાહેરમાં ભારે નારાજગી વ્યક્ત કરી હતી। ચેરમેન પદથી વંચિત રહી ગયેલા મહિલા કોર્પોરેટરના મુદ્દે સભાગૃહમાં ખાસો સમય સુધી ગરમાગરમી અને ખેંચતાણ જોવા મળી હતી। સામાન્ય સભામાં અસલી ડ્રામા ત્યારે શરૂ થયો જ્યારે વિપક્ષે શહેરમાં બનેલી જીવલેણ ઘટનાઓનો મુદ્દો ઉઠાવ્યો। તાજેતરમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટના અને રસ્તા પર રખડતા પશુઓના લીધે થયેલા અકસ્માતોમાં 3 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા। વિપક્ષે આ ત્રણેય મોતના ગુના સમાન બેદરકારી માટે સત્તાધારી પક્ષને સીધો જવાબદાર ઠેરવ્યો હતો। આ ગંભીર આક્ષેપો થતાં જ બંને પક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલીથી વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું। વિવાદ વકરતા વિપક્ષે એજન્ડાના કાગળો ફાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભારે હોબાળા અને વિરોધ વચ્ચે પણ બહુમતીના જોરે પાલિકાની 13 મહત્વની સમિતિના ચેરમેનોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। કારોબારી સમિતિ પ્રજ્ઞેશ પટેલ વોટર વર્ક્સ અને ગટર્સ કમિટી, હેમેન્દ્ર પ્રજાપતિ પબ્લિક વર્ક્સ કમિટી, અર્પણ જોશી ફાઇનાન્સ અને ટેક્સેશન કમિટી ચિરાગ ભટ્ટ, કાયદા કમિટી કાજોલ વસાવા, ફાયર અને મોટર ગેરેજ કમિટી ચેતન રાણા, સમાજ કલ્યાણ કમિટી વિજય મકવાણા, એસ્ટાબ્લિશમેન્ટ કમિટી દક્ષા વસાવા, લાઇટ કમિટી ભાવિન પટેલ, સેનેટરી કમિટી જિગીસા પટેલ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમિટી વિશ્રુતિ દૂધવાલા, મેડિકલ કમિટી ભાવિન મિસ્ત્રી, બાગ બગીચા કમિટી હેમાંગીની મિસ્ત્રીની વરણી કરાઈ હતી। ભરૂચની જનતાએ જેમને વિકાસ કામો માટે ચૂંટ્યા છે તે લોક પ્રતિનિધિઓ પ્રથમ સભામાં જ બાખડ્યા છે। રસ્તા પરના મોતના કુવા સમાન ખાડા, રખડતા ઢોર અને તૂટતી દિવાલોના ગંભીર મુદ્દાઓ પર કોઈ નક્કર એક્શન પ્લાન બનાવવાના બદલે પ્રથમ સભા માત્ર પદની લડાઈ અને કાગળો ફાડવાના રાજકીય તમાશામાં હોમાઈ ગઈ। 17/7/2026 રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી। એ સભામાં વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી છે। દરેક ચેરમેનોને હું અભિનંદન પાઠવું છું। દરેક ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા તે મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા બહારની ચર્ચા હતી। તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા। તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે। થેન્ક યુ। નગરસેવકોમાં કોઈ જાતની નારાજગી નથી। એક ભારતીય જનતા પાર્ટીનો એક પરિવાર જ છે, એટલે એમાં નારાજગી ના હોય। એ લોકોને જે વાતચીત થઈ અને તે પછી એ લોકોને વાળી લેવામાં આવ્યા છે। નવા ટર્મની પ્રથમ સામાન્ય સભાના અંદર વિપક્ષના સભ્યો દ્વારા ભરૂચના જે પ્રાણ પ્રશ્નો છે, ખાસ કરીને હમણાં હાલના અંદર જે રીતે દેખાઈ રહ્યું છે કે ભરૂચના અંદર રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ જ પેચીતો બન્યો છે। એની સાથે સાથે કૂતરાઓ કરડવાના બનાવો પણ વધી રહ્યા છે। એ તમામ મુદ્દે વિપક્ષે ચર્ચા કરી। અમારા વિપક્ષના સભ્યોએ જે વાર્ષિક હિસાબ હોય, જ્યારે આજની સભામાં વાર્ષિક હિસાબ મંજૂર થતો હોય તો સ્વાભાવિક છે કે વાર્ષિક હિસાબ મંજૂર કરતા પહેલા એના મહત્વના મુદ્દાના ઉપર ચર્ચા કરવામાં આવે। જે ચર્ચા કરી, પરંતુ હંમેશા ભાગેડુ જે પાર્ટી છે ભાજપ, ભાગેડુ પાર્ટી હંમેશા છે। આજે પણ એ પાર્ટીએ પોતાનું કહી શકાય જે ભાગેડુ હતું એ જાહેર કરેલું છે। એટલે આજે ફરીથી ચર્ચામાંથી જ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષો જે 35 વર્ષથી આ ખુરશી પર બેઠેલા છે એના પરથી ફરીથી ભાગી ગયા। કોઈ સવાલનો જવાબ ન આપી શક્યા। આજે જે શહેરના અંદર દિવાલ પરવારથી 2 યુવાનોના મૃત્યુ થયા, રખડતા ઢોરના અંદર કહી શકાય કે અકસ્માત થતા એક આશાસ્પદ યુવાનનું મોત થયું, એની સાથે સાથે બાળકોને જે કૂતરા કરડવાના બનાવ બન્યા, એ બધા સવાલો ખૂબ ગંભીર હતા, જે શહેરના હિતમાં હતા। આ સવાલોના ઉપર જ્યારે અમે અમારા પ્રશ્ન પૂછેલા છે ત્યારે જવાબ આપવા પણ હાજર નથી રહ્યા।
સાથે સાથે બોર્ડના અંદર ઘણા બધા અગત્યના કામો હતા. હું શહેરની પ્રજાને કહેવા માંગુ છું, આ બોર્ડની સામાન્ય સભા 3 મહિને એકવાર મળતી હોય છે. જ્યારે આપણે આ ભરૂચ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આ શાસનનો મેન્ડેટ આપેલો હોય, એમને શાસન પર ફરીવાર ચડાવેલા હોય, ત્યારે ભરૂચની શહેરની જનતા જ એમને સવાલ પૂછે કે જ્યારે ભરૂચના પ્રશ્ન માટેની ચર્ચા હોય ત્યારે તમે કેમ ભાગી જાઓ છો? કેમ વિપક્ષના સવાલના જવાબ નથી આપી રહ્યા? વિપક્ષના કોઈ આ ઘરના પ્રશ્ન નથી, હિસાબના પ્રશ્ન, જે સૌથી ગંભીર પ્રશ્ન કહેવાય, ત્રિમાસિક હિસાબ હોય, વાર્ષિક હિસાબ હોય, જેના અંદર અસંખ્ય ગડબડ ગોટાલા હોય છે, એવા પ્રશ્નના જવાબ પણ એ લોકો આપી શકતા ન હતા. આજે ફરીવાર ભાગેડુ જનતા પાર્ટી અહીંથી ભાગી છૂટી છે. અમે આવનારા દિવસોના અંદર આ મુદ્દે પ્રાદેશિક કમિશનરમાં પણ જઈશું, ત્યાં પણ રજૂઆત કરીશું.